વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો હજી સુધી તમે આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ના કર્યું હોય તો કરી દેજો. આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો 3.1નો ક્વેશ્ચન નંબર 3. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર પર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. આપણે ક્વેશ્ચન 2માં જોઈ ગયા હતા કે સમીકરણની રેખાઓ કેવી છે, છેદતી રેખા છે, સંપાતી રેખા છે કે સમાંતર રેખા, એ નક્કી કરવાનું હતું. ત્યારે કીધું હતું કે જો છેદતી રેખા અને સંપાતી રેખા આવે તો સમીકરણ કેવું છે, સુસંગત છે, અને જો સમાંતર રેખા આવે તો સમીકરણ સુસંગત નથી. ચલો તો આપણે એ જ રીતે કરીએ. આપણે પહેલાં છે એમને ax પ્લસ by પ્લસ cનું સ્વરૂપ આપી દઈએ સમીકરણને. તો આવશે 3x પ્લસ 2y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. 2x માઇનસ 3y માઇનસ 7 બરાબર 0. a1 બરાબર 3, b1 બરાબર 2 અને c1 બરાબર માઇનસ 5. એવી જ રીતે a2 બરાબર 2, b2 બરાબર માઇનસ 3 અને c2 બરાબર માઇનસ 7. એટલું આવ્યું. ચલો હવે a1 અપોન a2. a1 કેટલા છે 3, a2 2, b1 અપોન b2 2/-3. અહીંયા કને જો a1 અને a2 સરખા, a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2. એટલે લખીશું a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2. એટલે આ જે સુરેખ સમીકરણ છે યુગ્મ કેવું છે, સુસંગત છે. જો કેવી રેખા મળે, છેદતી રેખા મળે. છેદતી રેખા મળે એટલે સમીકરણ યુગ્મ કેવું છે, સુસંગત છે. તો લખીશું સમીકરણ સુસંગત છે. એવી જ રીતે બીજું જોઈએ. બધા x પ્લસ by પ્લસ c ના સ્વરૂપમાં ફેરવી દેવાના બધા સમીકરણ. 2x માઇનસ 3y માઇનસ 8 બરાબર 0. અહીંયા 4x માઇનસ 6y માઇનસ 9 બરાબર 0. a1 કેટલા આવશે 2, b1 માઇનસ 3 અને c1 બરાબર માઇનસ 8. એવી રીતે a2 4, b2 માઇનસ 6 અને c2 બરાબર માઇનસ 9. ચલો કરીએ. a1/a2 કેટલા આવશે 2/4, b1/b2 માઇનસ 3/-6 અને c1/c2 માઇનસ 8/-9. ચલો અહીંયા ઉઠશે એટલે 1/2. અહીંયા b 1/2 પણ અહીંયા આવતું નથી. એટલે આપણે જો a1/a2 ઇક્વલ ટુ b1/b2 થાય છે, પણ ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે કેવી રેખા મળે, સમાંતર રેખા મળે. અને સમાંતર રેખા મળે એ સુસંગત નથી. આ સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત નથી. હવે આપણે આ ત્રીજું જોઈએ. હવે જો આમાં શું કરવાના, પહેલા છેદ સરખા કે લસા લઈશું. કેટલો આવશે 2 અને 3 નો લસા 6. એટલે આને 3 વડે ગુણવાનું, આને 2 વડે ગુણવાનું. એક્સને ગુણીશું તો 9x પ્લસ શું આવશે 5 × 10y બરાબર 7 આવશે. પેલી બાજુ જશે એટલે 9x પ્લસ 10y ગુણાકાર ભાગાકારમાં છે, પેલી બાજુ જશે તો ગુણાકારમાં એટલે 42. સમીકરણ યુગ્મ લખીએ 9x પ્લસ 10y
-42 બરાબર 0 આવશે। એવી જ રીતે અહીંયા આનું કરી દઈએ 9x -10y -14 બરાબર 0। ચલો હવે a1 લખીએ। a1 બરાબર કેટલું હતું 9x, b1 કેટલું હતું +10, x નહીં આવે સોરી અહીંયા, અને c1 કેટલું હતું -42। એવી રીતે a2 કેટલું હતું 9, b2 -10 અને c2 કેટલું હતું -14, -10 અને -14। ચલો હવે લખીએ a1/a2 કેટલા છે 9/9, રીતે b1/b2 10/-10 અને c1/c2 -42/। હવે અહીંયા શું આવશે 1 આવશે, અહીંયા -1 અને અહીંયા 14×3 = 42, એટલે શું આવ્યું બધા સરખા નથી, એટલે રેખા કેવી આવશે છેદતી રેખા। a1/a2 does not equal to b1/b2, એટલે આ સમીકરણ યુગ્મ સુસંગત છે। કેવું છે સુસંગત છે। ચલો હવે ચોથો દાખલો જોઈશું। પહેલા x + by + c ના સ્વરૂપમાં ફેરવી દઈએ। 5x - 3y - 11 બરાબર 0, -10x + 6y + 22। જો માઇનસ હતા બરાબરની આ બાદ જશે તો પ્લસ બરાબર 0। ચલો કરીએ a1 શું આવશે 5, b1 -3 અને c1 -11, a2 બરાબર -10, b2 બરાબર 6 અને c2 બરાબર 22 થયું। ચલો હવે a1/a2, a1 કેટલા છે 5 છેદમાં -10, b1/b2 -3/6 b2, c1/c2 -11/22। ચલો 5 × 5 5 × 2 10, એટલે -1/2, 3 3 × 2 6 એટલે -1/2, ત્રણે સરખા આવશે -1/2, એટલે રેખા કેવી થશે સંપાતી રેખા થશે। એટલે સમીકરણ શું છે સુસંગત છે। a2 b1/b2 c1/c2 હોવાથી સમીકરણ યુગ્મ સુસંગત છે। કેવું છે સુસંગત। ચલો હવે પાંચમું જોઈશું। 4/3 છે, અહીંયા લસા 3 લઈ લઈશું એટલે આવશે 4x 6y / 3 = 8, 8 તેરી 24 એટલે 4x + 6y = 24 થાય ને। 8 ભાગાકારમાં છે પેલી બાજુ જશે એટલે ગુણાકારમાં, 4x + 6y - 24 = 0। એવી રીતે 2x + 3y - 12 = 0। જો અહીંયા 2 કોમન કાઢીએ તો નીકળે 2x + 3y - 12 = 0। આ બે ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો
માં 0/2 એટલે 0 એટલે 2x પ્લસ 3y માઇનસ 12 બરાબર 0. હવે અહીંયા a1 2, b1 3 અને c1 -12. એવી રીતે a2 2 છે, b2 3 છે અને c2 -12. બધે બધા સરખા થશે. કરીએ a1/a2 કેટલું આવશે 2/2, b1/b2 3/3 અને c1/c2 -12/12. બધાનો જવાબ 1 આવશે. એટલે કઈ રેખા મળશે? સંપાતી. અને સમીકરણ સુસંગત છે. કેવું છે? a1/a2 = b1/b2 = c1/c2 હોવાથી સમીકરણ યુગ્મ સુસંગત છે. જો MCQમાં આવું પૂછાઈ શકે તમારે કે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી, રેખા કઈ છે, આવી રીતે 1 માર્કનો MCQ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે.